નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હું વિવેક સવરિયા વિશ્વેસર આપણી મનગમતી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન લેક્ચર નંબર 7 પાઠ 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. જો તમે નવા છો અને આગળના વિડીયો બાકી છે જોવાના, આગળના લેક્ચર બાકી છે, આગળના ચેપ્ટર બાકી છે, તો તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પરથી જોઈ શકો છો. અને સાથે સાથે તમે સરસ મજાની આપણી એપ્લિકેશનની વિઝિટ કરવા માટેની લિંક, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમાંથી પીડીએફ પણ મેળવી શકો છો. તમારા મિત્ર સર્કલને જાણ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવો 7 નંબરનો પ્રશ્ન. મોસ્ટ ટાઈમ પ્રશ્ન લખી નાખજો, આ પૂછાવાનો જ છે. શોર્ટ સર્કિટ એટલે શું? જો લાઈવ વાયર ન્યુટ્રલ વાયરનું જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું પ્લાસ્ટિક આવરણ તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે છે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું એકબીજા સાથે સંપર્કમાં આવવું તેને શોર્ટ સર્કિટ કહેવાય છે. કે લાઈવ વાયર ને ન્યુટ્રલ વાયર એકબીજાના કેવા પ્રમાણમાં આવે? શોર્ટ સંપર્કમાં આવે. આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થાય છે. આથી મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તેથી વાયર ખૂબ ગરમ થાય છે અને આગ લાગવાની શું રહે છે? પીતી રહે છે. એટલે બે વાયર ભેગા થાય એટલે શોર્ટ સર્કિટ થાય. ઓવરલોડિંગ એટલે શું? ઘરેલું વિદ્યુત વાયરિંગમાં અમુક સમયે વહેતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત સાધનોના પાવર રેટિંગ ઉપર આધારિત હોય છે. જો ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા વિદ્યુત સાધનો, વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, એર કન્ડિશનર વગેરે એક સાથે ચાલુ કરવામાં આવે તો તેમાંથી પ્રવાહ ખૂબ જ વધારે ખેંચે છે. એક સાથે જેટલા પરિબળ શરૂ કરો ઊંચા મૂલ્યના, એને શું કહેવાય? ઓવરલોડિંગ કહેવાય છે. તેથી ઘરેલું વાયરિંગમાં તાંબા અથવા એલ્યુમિનિયમના વાયર અતિ ઊંચા તાપમાને ગરમ થાય છે, તેનાથી આગ પણ લાગી શકે છે. એનસીઆરટી આધારિત ઘટાડેલા નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 10 ની હાથેથી લખેલી વિજ્ઞાન વિષયની રંગીન બુક, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના તમામ પ્રશ્નો છે, હાથેથી લખેલી છે. ધોરણ 10 માટે અતિ ઉપયોગી પંચામૃત છે. સરળ શબ્દોમાં રજૂઆતો છે, વિશિષ્ટ લખાણ શૈલી છે, દરેક પ્રશ્નોના મુદ્દાસર જવાબો છે, શોર્ટકટ ચાવી છે અને સાથે સાથે આપણે ચાર્ટ પણ આપેલા છે. તો તમારા મિત્ર સર્કલને જાણ કરો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જેમાંથી તમે આ મેળવી શકો છો. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળોની ચર્ચા કરો. યાદી બનાવો. તો પહેલું, શા માટે ઓવરલોડિંગ થાય? તો લાઈવ વાયર હોય અને ન્યુટ્રલ વાયર હોય એનો સીધો સંપર્ક થઈ જાય એટલે. બીજું, પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો. ત્રીજું, એક જ સોકેટમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો જોડવા અને તેનો એક સામટો શું કરો મિત્રો? ઉપયોગ કરવો. વિદ્યુત પરિવહન ઉપકરણમાં સામાન્ય વપરાતા 2 સુરક્ષા ઉપાયોના નામ આપો. યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો. જો આ ફ્યુઝ વાપરવામાં આવે તો ઓવરલોડિંગને કારણે જે નુકસાન થાય એ અટકાવી શકાય. યોગ્ય અર્થિંગ વાયર વાપરવો. જો આ વાપરવામાં આવે તો વિદ્યુત શોકથી બચી શકાય છે. 2 કિલોવોટ અવર રેટિંગ ધરાવતો એક ઇલેક્ટ્રિક ઓવન, 5 એમ્પિયરનો પ્રવાહ રેટિંગ ધરાવતા એક ઘરેલું વિદ્યુત પરિબળ. આ દાખલો છે તો આપણે કરાવી નાખીએ. તો કેવા પ્રકારના પરિણામ અપેક્ષા રાખો છો? તો વિદ્યુત પાવર અને વોલ્ટેજ આપ્યો એને બદલે પાવર મેળવો, પ્રવાહ મેળવો 9.09 એમ્પિયર. આને આધારે કહી શકાય કે વિદ્યુત પરિપથનું પ્રવાહ રેટિંગ 5 એમ્પિયર છે. આથી જ્યારે પણ આપણે ઓવન શરૂ કરીએ છીએ ત્યારે ફ્યુઝ વાયર ઘણો ગરમ થઈ જશે, કારણ કે તેનો પ્રવાહ વધી ગયો છે એટલા માટે. તો મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર ઉપર મુકાઈ ગઈ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જેમાં તમને ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ સોલ્યુશનની પીડીએફ, સમજૂતી, સ્વાધ્યાય પોથી, ગાળા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને આઈએમપી પ્રશ્નોની પીડીએફ એમાંથી તમે મેળવી શકો છો. તમારા મિત્ર સર્કલને પણ જાણ કરો. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? તો પહેલું,
વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર હોય, યોગ્ય પ્રવાહ હોય, રેટિંગ વાળા તેને વાપરવા જોઈએ. બીજું, ઘરમાં બે અલગ અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પીયર નો વિદ્યુત પ્રવાહ ધરાવતો હોય અને જે મોટા મોટા નાના નાના ઉપકરણ માટે વપરાય, અને 15 એમ્પીયર નો હોય જે મોટા ઉપકરણ માટે વપરાય. સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ. દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ. ચોથો, ઊંચો પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત સાધન જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર એક જ સમયે ચાલુ ન કરવા. જેનો પાવર રેટિંગ વધારે છે એવા ઉપકરણ એક સમયે ચાલુ ન કરવા જોઈએ. ઘણા બધા વિદ્યુત સાધનો એક જ સોકેટમાં એક સાથે વાપરવા ન જોઈએ. દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાપરવા જોઈએ. આમ આજનો લેક્ચર અહીંયા આપણું ચેપ્ટર કેવું થઈ જાય છે, પૂરું. તો મિત્રો, આઈએમપી સવાલ તમામ પ્રશ્નો આપણે ગ્રાઇડમાંથી લીધા છે. તો મિત્રો, નવા પ્રશ્નોમાં મતલબ નવા ચેપ્ટર સાથે મળીશું, નવા સવાલ સાથે. ત્યાં સુધી આ ચેપ્ટરને વાંચ્યા કરો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.